બોટાદમાં વધતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે યુવા ભીમ સેના અને સ્થાનિક વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. બોટાદ યુવા ભીમ સેનાના જિલ્લા પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડા તથા બોટાદના વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને માંગ કરવામાં આવેલ છે કે બોટાદમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મેગા ડિમોલિશન બોટાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવે અને આ ડિમોલિશનના કારણે નાના પાથરણાવાળા અને મજૂરિયાત માણસો તેમજ લારી ગલ્લાવાળા જ હેરાન પરેશાન થાય છે. જ્યારે આ ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ બોટાદમાં આડેધડ અને જ્યાં ને ત્યાં બનાવેલા શોપિંગ સેન્ટરો છે. કારણ કે શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા આવેલ નથી અને જે શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા છે તેમાં દુકાનો બનાવી અને વેચાણ કરી નાખવામાં આવેલ છે. આથી દુકાનધારકો તથા દુકાને ખરીદી કરવા આવતા ગ્રાહકોને ના છૂટકે તેમના વાહનો રોડ ઉપર પાર્ક કરવા પડે છે, જેના કારણે મેઇન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા હાલ જે ચાલી રહ્યું છે ડિમોલેશન, તો એ ડિમોલેશન ફક્ત લારી ગલ્લાઓ અને પાથરણાઓ જે ચલાવે છે, જે ગરીબ લોકો છે, જે રોજીરોટી એમાંથી જેને મળતી હોય છે, જેનું ભરણપોષણ થતું હોય છે, તો એ લોકો માટે ડિમોલેશન આવી શકતું હોય તો જે આ લાખો કરોડોના ખર્ચે જે આ શોપિંગો ઊભા કરે છે અને એમાં લાખો રૂપિયા રળે છે, બરાબર, તો એ લોકો માટે શું કાયદો ન હોવો જોઈએ? તો એ લોકો પણ જે નગરપાલિકા છે બોટાદ, તો એને વિનંતી છે કે ત્યાં જે શોપિંગો છે કાં તો એને સીલ મારવામાં આવે કાં તો ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આજે લોકો ટ્રાફિકની સમસ્યાથી જે હેરાન થઈ રહ્યા છે, તો ત્યાં આપણે જે શોપિંગો છે ત્યાં પાર્કિંગની સુવિધા થાય એટલે ટ્રાફિકની અસુવિધા ન ઊભી થાય. જ્યારે શોપિંગ સેન્ટરો બને ત્યારે તેના પાર્કિંગ હોવા જરૂરી છે અને પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરોની બોટાદ નગરપાલિકા દ્વારા મંજૂરી ન આપવી જોઈએ, જેથી સ્થળ તપાસ કરી પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરોને સીલ કરવા અથવા તો યોગ્ય કાર્યવાહી કરવા અને નાના પાથરણાવાળા તથા લારી ગલ્લાવાળાઓને ટ્રાફિકની સમસ્યાના કારણે હેરાન પરેશાન ન કરવા તથા આ તમામ શોપિંગ સેન્ટરોની સ્થળ તપાસ બોટાદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરાવી અને મંજૂર થયેલ પાર્કિંગવાળા શોપિંગ સેન્ટરમાં વાહનો પાર્ક કરાવવા માટે પાર્કિંગની વ્યવસ્થા કરાવવા અને જે કોઈ પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો હોય તેને સીલ કરવા માટે જણાવેલ છે. તેમજ જે શોપિંગ સેન્ટર સુવિધા વગરના છે તેમાં સુવિધા પૂરી પાડવા બોટાદ નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. कलेक्टर साहब को जो है आवेदन पत्र जो दिया गया है, इसमें एक ही मांग है. सबसे मेन चीज़ पब्लिक के लिए ट्रैफिक का समस्या है, मेन बाज़ार के अंदर भी, मेन बाज़ार के बाहर भी. लेकिन जो ट्रैफिक होने का मेन समस्या ये है कि जो शॉपिंग सेंटर वगैरह है जो उसके अलावा बनाया गया है, बना तो दिया है, जो रूल्स होनी चाहिए वो रूल्स के अनुसार काम नहीं हुआ है. जो शॉपिंग सेंटर है उसके अंदर पार्किंग होनी चाहिए, दूसरी सुविधाएं होनी चाहिए. जैसे आप रख लो अचानक आग लग गई तो क्या करने का, जो होगा जल करके राख हो जाएगा, किसी में पानी का सुविधा नहीं है. तो ये तमाम तर चीज़ें होनी चाहिए. और ट्रैफिक होने का मेन कारण ये कि जो पार्किंग का सुविधा नहीं रहेगा तो रोड पे ही बंदे जो है जो भी होगा पब्लिक वो गाड़ियाँ रखेगी, खुद उसके भी गाड़ियाँ बाहर रहती है, जिसकी वजह से ट्रैफिक ज़्यादा होती है. दूसरी वजह ये है कि मार्केट के अलावा जो आप टावर रोड है, दीनदयाल चौक है, और ये सब चीज़ के अंदर भी आप देख लें कि ट्रैफिक आए दिन बढ़ती जा रही है, जिसकी वजह से पब्लिक को ज़्यादातर तकलीफ़ें होती है. ख़ास करके स्कूल चलने वाले वाहनों को कि 12 बजे छूटे, 5 बजे छूटे तो घंटा घंटा उसमें खड़ा रहना पड़ता है. तो मैं ये सरकार श्री नगर पालिका कलेक्टर साहब तमाम से अनुरोध करता हूँ कि ये समस्या को सही मानों में आप अपना समस्या समझते हुए पब्लिक का जो समस्या है उसको दूर किया जावे. मेरा एक ही मांग है, समस्या ख़त्म होगा, पब्लिक का साथ सहकार होगा तो हम आगे बढ़ेंगे और सफलता मिलेगा. यही हमारी आखिरी मांग है. जय हिंद.